હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંતો નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્ರಣમામિ હરિપ્રિયે. વાञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरतविशेष नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनि इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. जय श्री कृष्ण. हरे कृष्ण બધાને. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માતાજી. ધન્યવાદ તમારો. ડિવોટીઝ, આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 3 ચેપ્ટર 3 કર્મયોગ ના ઓલમોસ્ટ અંતિમ પડાવમાં આવી ચુક્યા છે. હવે ઓલમોસ્ટ 4 શ્લોક બાકી રહ્યા છે. એમાંથી આજે આપણે એક શ્લોક લેવાના છે 40મો. તો હવે પછી 3 શ્લોક, એના પછી વી વિલ બી લેફ્ટ વિથ. તો આ સેક્શનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કામ એ જે શત્રુ છે એની વાત કરે છે. તો આજે બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક લેવાના છે. તો એ પહેલા કોઈ મને જણાવશે કે ગઈકાલે આપણે જે વાત કરી હતી 39 શ્લોકમાં, એમાં આપણે શું વાત કરી હતી? સ્પેશિયલી રિલેટેડ ટુ શ્લોક, નોટ અ સ્ટોરીઝ. ઓકે, સ્ટોરીઝ ને શ્લોકને રિલેટેડ તમને શું યાદ છે? આપણા આત્માની ચૈતન્ય શક્તિ અજ્ઞાનથી ઢંકાઈ જાય છે અને તેથી આપણી કામનાઓ છે, આપણી કામનાઓ કેમ ઢંકાઈ જાય છે? સોરી, કેમ ઢંકાઈ જાય છે? કારણ કે આપણી કામનાઓ અને ઈચ્છાઓ એટલી બધી છે કે અજ્ઞાનને ઢાંકી દે છે. આપણે એમાંથી ટાઈમ મળતો નથી અને આપણે આધ્યાત્મિકમાં આગળ વધી શકતા નથી. ફક્ત કામનાઓ પૂરી કરવામાં જ આપણે વ્યસ્ત રહીએ છીએ, એટલે આપણું જ્ઞાન ઢંકાઈ જાય છે. વેરી ગુડ. બીજા કોઈ? શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આપણે કામ વાસના જન્મ મૃત્યુના ફેરામાં ફરક, કામ વાસનાને લીધે આપણનો જન્મ મૃત્યુનો ફેરો થયા કરે છે ને. અને કામ વાસનાને રૂપાંતર કરવી હોય તો એને કૃષ્ણ ભાવના સેન્ટરમાં રાખી અને આપણે આપણું આ કામ વાસનાને ધીમે ધીમે ઓછી થતી જાય છે કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં રાખવાથી. જેમ કે અંધારું ચિત્તમાં પડેલું છે તો કૃષ્ણ ભગવાન એટલે ચિત્તમાં પડેલું અંધારું છે તો એ કૃષ્ણ ભગવાનને આપણે કૃષ્ણ ભાવના પારાયણ થવાથી અને ચિત્તમાં પડેલું બધું ધીમે ધીમે સાફ થતું જાય છે અને આપણને થોડું અજ્ઞાન દૂર થઈને જ્ઞાન તરફ જઈએ છીએ. એટલે આપણે કૃષ્ણ ભાવના પારાયણ થવું જોઈએ. કામ અને વાસનાના મૃત્યુ ફેરામાંથી ના જવું હોય તો ફેરામાં આખો ટાઈમ. બરાબર છે, સમજ પડે કે? બરાબર. બીજા કોઈ? આમાં તમે એ વાત પણ કરી હતી કે જેનો વાંક હોય તેને જ સજા થાય છે, એને જ ભોગવવું પડે છે. જેમ કે તમે કીધું હતું કે આંખ કોઈ પદાર્થને જુએ, ભૌતિક પદાર્થને જુએ તો એના તરફ આકર્ષાય છે અને આંખ પછી
શરીરની બીજી ઇન્દ્રિયોને પ્રેરણા આપે કે પ્રેરિત કરે છે કે તમે કામ કરો. તો એ પ્રમાણે આપણો હાથ કામ કરે છે અને આપણે વસ્તુ લે છે ને એમાં પછી ભૌતિકતામાં આપણે ખોવાઈ જઈએ છીએ. અને એનાથી જે નુકસાન થાય તો આંખ આપણી રડતી હોય છે, ને લાભ થાય તો આપણને હસવું આવે છે. એટલે જે ઇન્દ્રિય કામ કર્યું હોય એને જ ભોગવવું પડે. એટલે એમાં આંખે જોયું, કામ ભલે હાથે કર્યું હોય પણ આંખે જોયું એટલે આંખને રડવું પડ્યું, આંખને દુઃખ થયું. યસ, ઓકે. તો આપણે ગઈકાલે જોયું તો 39 શ્લોક, એમાં 3 પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ભગવાન કહે છે કે આવૃત્તમ જ્ઞાન એતેન જ્ઞાનીનો નિત્ય વૈરીણા કામ રૂપેણ કૌંતેય દુષ્પુરેણાન લેન ચ. તો ભગવાન અહીંયા 3 વાત કરે છે. જે શું વાત છે? તો પહેલું જે મુખ્ય બિંદુ છે એ છે કામ એ નિત્ય શત્રુ છે. કેમ નિત્ય શત્રુ છે? નિત્ય વૈરીણા, કારણ કે અજ્ઞાની લોકો છે એ લોકોને કામ જે છે પોતાની ઈચ્છાઓ એને શરૂઆતમાં મિત્રના જેવી સુખ આપે છે, સાધન માને છે અને આનંદ અનુભવાય છે એનાથી. પણ જે જ્ઞાની વ્યક્તિ છે એ જાણે છે કે આ કામ જે છે એ કાયમી શત્રુ છે, કારણ કે કામ એ દુઃખ અને બંધનનું કાર્ય છે, એ અશાંતિ જન્માવે છે. તો પહેલું પોઈન્ટ છે કે કામ એ નિત્ય શત્રુ છે. મુકેશભાઈ ઉપર જઉં છું. બેન તમે મ્યુટ કરો પ્લીઝ. હા હા. અને બીજો પોઈન્ટ છે કે જ્ઞાન એ વેલિંગ નું કાર્ય કરે છે, આચ્છાદન નું કાર્ય છે, વેલિંગ ઓફ કોન્શિયસનેસ. કે કામ વાળા જે મનુષ્ય છે એની બુદ્ધિ, એનો જે વિવેક છે, યોગ્ય શું અયોગ્ય શું એ ભાન ભૂલી જાય છે અને આત્મજ્ઞાન ઉપર પડદો પાડી દે છે કામ. જ્યારે મનુષ્ય કામની અંદર કામ જાગૃત થાય છે ત્યારે તેની બુદ્ધિ ભ્રમિત થાય છે, જે આજે આપણે જોવાના છે. આપણે ઓલરેડી પહેલા જોઈ પણ ચૂક્યા છે, પણ આજે ફરીથી જોવાના છે. તો એને ગલત માર્ગમાં લઈ જાય છે. એટલા માટે કામ બહુ ખતરનાક છે, એટલા માટે જ ભગવાન એને નિત્ય વૈરી કીધું છે. અને ત્રીજું શું છે? કામ કેવું છે? દુષ્પુરેણ અનલ છે. અનલ એટલે સંતોષાય નથી. જેમ અગ્નિ જે છે એ સંતોષાતી નથી. અગ્નિની અંદર ઘી તમે નાખતા રહો તો અગ્નિ એ વધુ ભડકે ભરે છે, એ ઓલાતી નથી. એમ કામ કેવું છે કે એક કામ પૂરો કરો તો 10 કામ ઉત્પન્ન થશે, 10 કરો તો 1000 કામ ઉત્પન્ન થશે. તો એની જે ભૂખ છે એ ઓલવેઝ વધતી જાય છે. તો આ શ્લોકમાં ભગવાને કામ વિશે આપણને આ સમજણ આપી. હવે આજનો જે શ્લોક છે 40મો શ્લોક, એ પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ભગવાન કહે છે કે કામ વાસના જે છે એ ક્યાં રહે છે, એનું સ્થાન ક્યાં છે. કામને આપણે સમજી ગયા, પણ એને એ રહે છે ક્યાં? તો અહીંયા 40મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ આપણને સમજાવવાના છે. તો 40મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદગુરુ સ્વરૂપાદ કી જય, ગુરુ પરંપરાઓ કી જય, ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય, અનન્ય કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. તો ભગવાન કૃષ્ણ કહે છે ઇન્દ્રિયાણી મનોર્બુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહત્ય એષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. હું ફરીથી રિસાઇટ કરું છું. અહીંયા ભગવાન કહે છે ઇન્દ્રિયાણી મનોર્બુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહત્ય એષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને રિસાઇટ કરવું છે? કરું પ્રભુજી. હા કરો. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાવિષ્ઠાનમુચ્યતે એતૈર્વ વિમોહયત્યેષ જ્ઞાનમ આવૃત્ય દેહિનમ. હા, એતૈર વિમોહતે એષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? કરું પ્રભુજી? પ્રભુ હું કરું. હા, એક પછી એક. હા કરો. જલ્પાબેન પછી બીજા. હા કરો. ઓકે.
ઇન્દ્રિયાણિ મનોર્બુદ્ધિ રસ્યાધિષ્ઠાનముચ્યતે એતેન વિમોહત્ય એષઃ જ્ઞાનમાવૃત્યં દેહિનમ. ઇન્દ્રિયાણિ મનોર્બુદ્ધિ અસ્યા અધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહત્ય એષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. બીજા આનંદીબેન તમારે કરવું હતું રિસાઇટેશન? હું કરું. આનંદ, હા, 2 મિનિટ. આનંદીબેન તમારે કરવું હતું રિસાઇટેશન? તમારો અવાજ મેં સાંભળ્યો. હા, ઇન્દુબેન તમે કરો. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઇન્દ્રિયાણિ મનોર્બુદ્ધિ રહસ્યાધિષ્ઠાનમુચ્યતે વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. અહીંયા છે મનોર બુદ્ધિર અસ્ય છે. અસ્ય અધિષ્ઠાન મુચ્યતે. ઓકે. અસ્ય છે. અહીંયા બુદ્ધિ રસ્ય નથી. અહીંયા દેખાય છે રસ્ય પણ અ છે. પ્રભુજી મેં કરું. એતૈર્વિમોહ ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રસ્ય. બે મિનિટ. તો શું છે? ઇન્દ્રિયાણી મનોર્બુદ્ધિ અસ્ય અધિષ્ઠાન મુચ્યતે એતેર વિમોહયત્ય એષ મનોબુદ્ધિ જ્ઞાનમાવૃત્ય. રસ્યા સ્થિત. હા, હવે કોને કરવું છે? હું બોલું પ્રભુ? 2 મિનિટ. તમારા પહેલા કોઈ બીજા માતાજી કીધું, એમને બોલું છે. કોને કીધું? કોને કીધું? કોને રિસાઇટ કરવું છે? અચ્છા, કલ્પનાબેન તમે કરો. જય શ્રી કૃષ્ણ. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિર અસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્ય એષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ભાગી જવાનું નથી ત્યાં. એતેર વિમોહયત્ય એષ, એને તોડવાનું છે. હા, સંધિ કરેલી છે અહીંયા, તો એને તોડવાનું છે. એતેર વિમોહત્ય એષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઓકે. લાસ્ટ કોઈને કરવું છે રિસાઇટેશન? હું કરું પ્રભુજી. હા, એક પછી એક. હું કરું પ્રભુજી. 2 મિનિટ. પિતા માતાજી તમારા પહેલા કોઈને કીધું. કોને કરવું છે? મંગલા માતાજી તમે બોલ્યા? હા, હું બોલી હતી પ્રભુજી. હા, બોલો મંગલા માતાજી તમે, પછી અર્પિતા માતાજી. હા, ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ યાનિષ્ઠાનમુચ્યતે એતે વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. અર્પિતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઇન્દ્રિયાની મનોબુદ્ધિ અસ્યા અધિષ્ઠાનમુચ્યતે એતે વિમોહત્ય એષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. વેરી ગુડ, એક્સલન્ટ માતાજી. બસ તમે પરફેક્ટ સાંભળ્યું. એક્સલન્ટ, વેરી ગુડ. તમે મને. ઓકે. હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું વાંચું પ્રભુજી? હા, અર્પિતા માતાજી તમે વાંચો પ્લીઝ. અને બીજા બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમે પ્લીઝ મ્યુટ કરી દો. હરે કૃષ્ણ. હા, વાંચો. અનુવાદ. ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. ભાવાર્થ. બદ્ધ જીવાત્માના શરીરમાંના જુદા જુદા વ્યૂહાત્મક સ્થાનો પર આ શત્રુએ અધિકાર કર્યો છે. તેથી ભગવાન કૃષ્ણ આ સ્થાનો વિશે અંશારો આપી રહ્યા છે કે જેથી શત્રુને જીતવા ઈચ્છનાર મનુષ્ય જાણી લે કે શત્રુ ક્યાં છે. મન ઇન્દ્રિયોના સર્વ કાર્યોનું કેન્દ્ર છે. તેથી આપણે જ્યારે ઇન્દ્રિયોના વિષયો અંગે સાંભળીએ છીએ ત્યારે મન એ ઇન્દ્રિય તૃપ્તિના સર્વ ભાવોનું સંગ્રહ સ્થાન બને છે. આના પરિણામે મન તથા ઇન્દ્રિયો કામના આશ્રય સ્થાન બની જાય છે. પછી બુદ્ધિ આવી કામપૂર્ણ વૃત્તિઓની રાજધાની સમીપ બની જાય છે. બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટની પડોશન છે. કામુક બુદ્ધિ આત્માને એવી રીતે પ્રભાવિત કરે છે જેથી આત્મામાં મિથ્યા અહંકાર ઉદ્ભવે છે અને તે ભૌતિક પદાર્થ સાથે
અને આ રીતે મન તથા ઇન્દ્રિયો સાથે તાદામ્ય સાધે છે. આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો વ્યસની બને છે તથા આને જ સાચું સુખ માનવાની ભૂલ કરે છે. શ્રીમદ ભાગવતમમાં આત્માના આ મિથ્યા આત્મભાવનું બહુ સરસ નિરૂપણ કરવામાં આવ્યું છે. યસ્યાત્મ બુદ્ધિ કુંપે ધાતુકે સ્વદીય કલત્રાદિષુ ભૌમ ઇચ્છય યત તીર્થ બુદ્ધિ સલીલે ન કહી ચીજુ જીમેત્વા વિઘ્નેશુ સ એવ ગોખર. જે મનુષ્ય આ 3 ધાતુના બનેલા શરીરને આત્મા સ્વરૂપ માની લે છે, જે દેહની ગૌણ પેદાશોને પોતાના સ્વજનો માને છે, જે જન્મભૂમિને પૂજ્ય ગણે છે અને જે તીર્થ સ્થળોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા પુરુષ અને મરવા માટે નહીં પણ માત્ર સ્નાન કરવા માટે કરે છે, તેને ગધેડા કે બળદ જેવો જ ગણવો જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હવે આપણે આ જે શ્લોક છે એને શબ્દશઃ સમજીએ અને પછી એને આપણે ડિટેલમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ શું સમજાવવા માંગે છે આપણને. તો ભગવાન કે છે અહીંયા, ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. તો ઇન્દ્રિયાણી એટલે કઈ ઇન્દ્રિયો છે આપણી? તો આપણી જે 5 કર્મેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. કઈ કર્મેન્દ્રિયો છે? તો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ આપણી બધી કર્મેન્દ્રિયો છે, જેના દ્વારા આપણે કર્મ કરીએ છીએ. જ્ઞાનેન્દ્રિયો એટલે જેના દ્વારા આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય. જેમ કે આંખ છે, જોવાનું કાર્ય કરે છે, પણ જોવાની શક્તિ જે છે એ શક્તિને કહેવાય જ્ઞાનેન્દ્રિય. કાન છે, સાંભળવાનું કાર્ય કરે છે, પણ કાન જે સાંભળવાની જે ઇન્દ્રિય જે છે એને જ્ઞાન કહેવાય છે. કાન તો છે, પણ અમુક લોકોને કાન હોય છે પણ સાંભળી નથી શકતા. તો એનો મતલબ કે આની જ્ઞાન ઇન્દ્રિય સાંભળવાની છે એ નથી, એમાં ખામી છે. મોં છે, બોલવાનું કાર્ય કરે છે, પણ અમુક લોકો મ્યુટ છે, બોબડા છે, નથી બોલી શકતા, કારણ કે એની જે બોલવાની જે શક્તિ જે છે જ્ઞાન ઇન્દ્રિય એ મ્યુટ છે, એટલે એમાં ખામી છે. તો 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે. તો શું કે છે? ઇન્દ્રિયાણી મનઃ. એનો માલિક કોણ છે? મન છે. તો મન જે સંકલ્પ વિકલ્પ કરે છે, ઈચ્છાનું જે કેન્દ્ર છે, એ શું કે છે? ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિ. અને જે એનો માલિક છે, ઇન્દ્રિયોનો માલિક છે મન, અને મનનો માલિક છે બુદ્ધિ. તો શું કે છે? ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિ અસ્ય. અસ્ય એટલે કોણ? આ કામ, જે ડિઝાયર, જે ભૌતિક ઈચ્છાઓ છે એની વાત કરે, કારણ કે ગયા શ્લોકમાં એ જ વાત કરે છે ને, એટલા માટે અસ્ય નો પ્રયોગ કર્યો છે. તો અસ્ય એટલે કામ. કામ શામાં રહેલો છે? ઇન્દ્રિયોમાં રહેલો છે, મનમાં રહેલો છે અને બુદ્ધિમાં રહેલો છે. એટલે કે જે અધિષ્ઠાનમ નો મતલબ છે બેસવું, રહેવું, નિવાસ સ્થાન. આપણે કહીએ તમારું નિવાસ સ્થાન ક્યાં છે? અધિષ્ઠાનમ કિમ, તમારું અધિષ્ઠાન ક્યાં છે? ઉચ્ચતે, એવું કહેવામાં આવ્યું છે. પછી બીજા પદમાં શું કે છે? એતે. એતે એટલે એતદ સર્વનામ છે. એતેદ વિમોહયતી. વિમોહયતી નો મતલબ છે ભ્રમિત કરવું, બિવિલ્ડર કરવું. અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે. એ શું કરે છે? આ જે કામ જે છે એ વિમોહિત કરે છે. એશ, આ કામ વાસનાને, જ્ઞાનમ આવૃત્ય, એટલા માટે આપણું જ્ઞાન જે છે વિમોહિત થઈ જાય છે. જ્ઞાન છે એ બિવિલ્ડર થઈ જાય છે, કન્ફ્યુઝ બની જઈએ છીએ આપણે. આવૃત્ત એટલે ઢંકાઈ જાય છે, પડદો પડી જાય છે. અને કેવું છે? દેહિનામ, આ દેહીમાં રહેલો જે આત્મા છે એનું જે જ્ઞાન જે છે એ આવૃત્ત થઈ જાય છે. કોનાથી? કામ વાસનાથી. અને કામ એટલે ઈચ્છાઓ. 5 ઇન્દ્રિયોની જે તૃપ્ત કરવાની જે જેને સેન્સ ગ્રેટિફિકેશન કહેવાય, એ ઈચ્છાઓ સામા રહેલી છે. તો અહીંયા કે છે કે ઇન્દ્રિયોમાં રહેલી છે, મનમાં રહેલી છે અને બુદ્ધિમાં રહેલી છે. તો આ શ્લોકમાં ભગવાન આપણને આ સમજાવવા માંગે છે. હવે એ કઈ રીતે કામ કરે છે એ આપણે સમજીએ. સોફાર આ તમે જે શ્લોકનું આપણે અર્થઘટન કર્યું, એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? એનીબડી હેઝ એની ક્વેશ્ચન આ અર્થઘટનમાં? નથી. ઓકે.
તો હવે આ કઈ રીતે કામ કામ કરે? કામ બુદ્ધિ મન અને ઇન્દ્રિયોમાં રહેલું છે, રાઈટ? યસ, ઓકે. કામ એટલે ડિઝાયર, હા હા, ઈચ્છાઓ. ભૌતિક ઈચ્છાઓ જેને કહીએ છીએ ને હા. એને કામ કીધું છે. એને ઇંગ્લિશમાં લસ્ટ કહે છે, રાઈટ? અને આપણે કામ વાસના પણ કહીએ. આપણે કામ વાસના એટલે આપણે એક જ પ્રકારની જે સમજીએ છીએ કામ વાસના, એની જે એ કામ વાસના નથી, એ એક પ્રકારની વાસના છે. કામ વાસના એટલે બધું. તમને ખાવાનું મન બહુ થતું હોય તો એ પણ કામ વાસના જ કહેવાય. તમને સારું સારું સાંભળવું ગમતું હોય એને કામ વાસના કહેવાય. તમને આંખોથી સારું સારું દેખવું ગમે એ પણ કામ વાસના છે. તમને મોંથી બોલવું ગમે, મોંથી ખાવું ગમે, એ બધી જ કામ વાસના કહે છે. એટલે કામ વાસનાનો મતલબ ખાલી એક જ નથી, ઇન્દ્રિયોને પંપાડવી એને કામ વાસના કહે છે. તો આ ઇન્દ્રિયો જે છે એ શું છે? તો એ દરવાજો છે. ઇન્દ્રિયો શું છે? બહારનો દરવાજો છે. તો આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો આ ઇન્દ્રિયો છે આપણી ચેતના, જે આપણી જે છે કોન્શિયસનેસ, આપણી જે આત્મા રહેલી છે, તો આત્માનો ગુણધર્મ છે ચેતના, કોન્શિયસનેસ. તો કોન્શિયસનેસ બહાર નીકળે છે. તો આ જે ઇન્દ્રિયો જે છે આપણી 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાન, એનાથી કોન્શિયસનેસ બહાર નીકળે છે. પણ એ જે દરવાજો જે છે એ દરવાજાને આપણે ઊંધો કરી દીધો છે. એકચ્યુઅલી દરવાજો આમ ખુલે બહાર. અમુકના ઘરમાં તમે જુઓ તો દરવાજો ખોલો ને તો બહાર નીકળે, બહાર ખુલે. પણ આપણે કેવો કર્યો છે? દરવાજાને બહારથી અંદર બંધ કરીએ છીએ, ઊંધી રીતે બંધ કરીએ છીએ. તો એ કઈ રીતે કામ કરે છે? તો શીલ પ્રભુપાદ સમજાવે છે કે આત્માનો મૂળ સ્વભાવ શું છે? ભગવાન કૃષ્ણ માટે શુદ્ધ પ્રેમ. આ મૂળ સ્વભાવ છે. કારણ કે આપણે દાસાનું દાસ છીએ. કૃષ્ણ જીવે રે કૃષ્ણ હોય નિત્ય દાસ. આપણે જીવ જે છે એ કૃષ્ણના નિત્ય દાસ છીએ. એ આપણી કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે. પણ આ કામ જે છે, જે બાર કામ જે છે એ હવે અંદર ઘર કરી જાય છે. ત્યારે બાર વાળો કામ અંદર ઘર કરે છે ત્યારે શું થાય છે? આ ભૌતિક ઈચ્છાઓથી એ જે જ્ઞાન છે એ આવૃત્ત થઈ જાય છે કે હું કૃષ્ણનો દાસ છું. હવે આપણને કામમાં મજા છે. તો કોઈ વ્યક્તિ આંતરિક શત્રુ જે છે, આ બાહ્ય શત્રુ, એને અંદર લાગે. પ્રભુપાદ સમજાવે છે કે જેમ શુદ્ધ દૂધ હોય એમાં લીંબુ તમે નીચો, દૂધની અંદર લીંબુનો સંપર્ક થાય તો શું થાય? એ દહીંમાં પરિવર્તિત થઈ જાય. હવે દૂધ નથી રહ્યું, હવે દહીં બની ગયું છે. એમ આત્મા જે છે એનો શુદ્ધ સ્વભાવ તો પ્રેમ છે, પણ હવે કામ રૂપી લીંબુ એમાં નીચોઈ જાય છે. એટલે હવે એ કન્ટેમિનેટેડ થઈ જાય છે, હવે બદલાઈ ગયું છે. હવે એનો સ્વભાવ બદલાઈ જાય છે. એટલે હવે દહીં બની ગયું છે. પ્રભુપાદ સમજાવે છે કે જ્યારે આપણી ઇન્દ્રિયોમાં આ જે ભૌતિક વિષય ભોગ તરફ દોડે છે વારંવાર, ત્યારે શું કરીએ છીએ આપણે? એ જે દરવાજો જે હતો એને ખોલી દઈએ છીએ આપણે. જેમ કે પતંગિયું હોય, એક્ઝામ્પલ આપે છે પ્રભુપાદ કે પતંગિયું હોય એ એની કામના કેસામાં છે, એની કઈ ઇન્દ્રિય ખુલ્લી છે? તો એની આકર્ષણની ઇન્દ્રિય ખુલ્લી છે, આંખની ઇન્દ્રિય ખુલ્લી છે એ પતંગિયાની. તો એ ક્યાં આકર્ષિત થાય છે? જ્યાં દીવો બળે ત્યાં પતંગિયું આકર્ષિત થાય છે. અને એને એટલું બધી આકર્ષણ છે એને રૂપ પ્રત્યે. અમુક લોકો હોય ને એને રૂપ પ્રત્યે બહુ આકર્ષણ હોય, એને નવું નવું રૂપ જોવું બહુ ગમે. જ્યાં પણ તમે ગાડીમાં બેઠા હોય, કોઈ બિલબોર્ડ જોવે ને તો એમાં કોઈ સુંદર સ્ત્રી કે સુંદર પુરુષ હોય ને ત્યાં એની આંખ લાગી જાય. તો એમ પતંગિયું છે એને શું ગમે છે? પોતા નવું નવું જોવું ગમે. તો એને આંખથી એની જે આકર્ષિત થાય છે દીવા પ્રત્યે, જ્યારે દીવા પ્રત્યે આકર્ષિત થાય છે દીવાની નજીક આવે છે. હવે દીવો તો અગ્નિ સ્વરૂપ છે, તો અગ્નિ તો બાળવાનું કામ કરે. તો એ રાત્રે આપણે જોઈએ, સવારે ઉઠીને જોઈએ ને તો ત્યાં દીવો પણ હોલવાયેલો હોય અને પતંગિયું પણ ત્યાં મરેલું હોય. કેમ? કારણ કે એ ભૂલી જાય છે કે આ દીવો છે એ મને મારી નાખશે, પણ એને આકર્ષણ એટલું બધું છે કે ભૂલી જાય છે અને ત્યાં મરી જાય છે. તમે જોયા હશે દીવાની આજુબાજુ અમુક પતંગિયા જેવા જે બીજા છે જે જીવો એ મરેલા પડ્યા હશે સવારે. તો પ્રભુપાદ સમજાવે છે કે કામનાનું પ્રવેશ દ્વાર છે ઇન્દ્રિયો. હવે પછી શું થાય છે? સેકન્ડ સ્ટેજ શું છે કે ઇન્દ્રિયો જ્યારે આપણે ઇન્દ્રિયોથી કામના કરી જોઈએ છે તો એ કામના મનમાં જાય છે. હવે મન કેવું છે? મન જે છે, મનનો જે બોસ છે એ તો બુદ્ધિ છે, પણ મનનું જે કેન્દ્ર બિંદુ છે એ ચિત્ત છે. તો મનની અંદર જ્યારે એ વસ્તુ
પ્રવેશ કરે છે ત્યારે ચિત્તરૂપી જે સ્ટોરેજ છે એ સ્ટોરેજમાં એ મન ખોડે છે કે ભાઈ ભૂતકાળમાં મને આમાંથી કોઈ મજા મળી હતી, આમાંથી કોઈ મને આનંદ મળ્યો હતો. તો આપણે જે ચિત્ત જે છે એ તો અનંત જન્મોથી સેમ ચિત્ત લઈને આવ્યા છીએ આપણે. એટલે તો અનંત જન્મોમાં કોઈક જન્મમાં કે કોઈ અનેક જન્મોમાં આપણે એ ભોગવ્યા હશે. એટલે ચિત્ત કે છે હા મારા પાસે ડેટા અવેલેબલ છે, એટલે ભોગ ભોગવ્યો છે અને એમાં બહુ મજા છે. તો જ્યારે એ ખબર પડે છે મનને કે આમાં બહુ મજા છે, ત્યારે તરંગો જે વિચારરૂપી તરંગો છે આપણને દેખાય છે કે ઓ આપણે તો આ જોઈએ, હવે આનાથી મજા આવશે. ત્યારે જયારે મજા આવે, જેમ કે રસ્તા ઉપર તમે જતા હોય અને કોઈ મોંઘી ગાડી તમે જુઓ તો તમારી આંખે ઇન્દ્રિયને જોયું મોંઘી ગાડીને. હવે ગાડીને જોઈને તમે ચાલી જાઓ તો કોઈ વાંધો નથી, પણ એ જયારે જોયું ત્યારે એ ઇન્ફોર્મેશન જે છે એ મને કોને મોકલી? ચિત્તને મોકલી. ચિત્ત પછી સર્ચ કરીને ડેટાબેઝમાં કે ભાઈ આપણે આવું કોઈ પૂર્વજન્મમાં આવો મજા કરેલી છે, આપણે ગાડીમાં બેઠેલા છીએ સારી એવી ગાડીમાં, તો હા ચિત્ત કે હા જન્મ તમે બેઠેલા છો પેલા. એટલે એ ઇન્ફોર્મેશન મનને પાછી આપે. મનને પાછી એટલે મન વિચાર રૂપે આપણે પકડાય. એટલે શું થાય? એ વિચાર જે છે એ આપણે દેખાય કે હા ગાડી તો લેવા જેવી છે, મેં મજા કરી એટલે મજા આવશે, ગાડી લઈશું, આ ગાડી લઈશું તો લોકો મારી વાહ કરશે, મને કેટલી મજા આવશે. પછી એ ઇન્ફોર્મેશન કોને પ્રાપ્ત થાય છે? એ ઇન્ફોર્મેશન જાય છે બુદ્ધિને, કારણ કે બુદ્ધિ બધાનો બોસ છે. આ ત્રણેયનો બોસ તો બુદ્ધિ છે. એટલે બુદ્ધિ પછી કે છે હવે, કારણ કે બુદ્ધિનું કામ શું છે? બુદ્ધિનું કામ છે સારું ખોટું ડિસ્ક્રિમિનેટ કરવું. વિવેક છે બુદ્ધિનું કાર્ય છે. પણ બુદ્ધિ એ કાર્ય ભૂલી જાય છે. કેમ? કારણ કે કામ વાસના એના પર ઓવર બોઝ કરે છે, ઓવર ઇમ્પોઝ કરી લે છે. કામ વાસના એના પર ઇમ્પ્રેશન જમાઈ લે છે અને એને કે છે કે આ કરવાનું છે, આનાથી મને સુખ પ્રાપ્ત થાય છે. એટલે પછી બુદ્ધિ જે છે એ બધી ગડમથલો ચાલુ કરે છે કે આને પ્રાપ્ત કઈ રીતે કરવું. સમજમાં આવ્યું સો ફાર? અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? પછી આપણે આગળ વધીએ. અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? મન પાસેથી વિચારો બુદ્ધિ પાસે જાય, પછી બુદ્ધિ નક્કી કરે કે આ મેળવવું કે ન મેળવવું. આપણે બુદ્ધિથી બધું કાર્ય કરીએ છીએ ને. બરાબર. મન તો ખાલી વિચાર છે, વિચાર બતાવે છે કે ભાઈ આ મને આવું સુખ મેં ભૂતકાળમાં પ્રાપ્ત કર્યું હતું. હા, એમ રાતે તમે ઊંઘી ગયા હોય, રાતે ઊંઘ આવે તમને, રાઈટ? અને અચાનક તમને રાત ઊંઘ આવે ને તો અચાનક સપનામાં તમને ગુલાબજામુન દેખાય. તો ગુલાબજામુન દેખાય એટલે તરત તમારું મન કે છે હા ગુલાબજામુન ખાવાથી મજા આવે. એટલે તરત ઇન્ફોર્મેશન એ કોને આપે? બુદ્ધિને આપે. બુદ્ધિ કે જે આપણા ફ્રીજમાં પડ્યા જ છે ગુલાબજામુન, ચાલ જઈને ખાઈએ. રાતે 2 વાગે ઉઠે, કોઈ બધા ઊંઘેલા હોય એટલે ધીમે ધીમે ચૂપકે ઉપરથી નીચેના રૂમમાં આવે અવાજ કર્યા વગર, અને પછી ફ્રીજ ખોલે, કોઈને અવાજ ના થાય, અને પાછળ ગુલાબજામુનનો ડબ્બો પડેલો હોય એને લાવે, પછી વાટકીમાં કાઢે ગુલાબજામુન, અને પછી એ વાટકીમાં કાઢીને અવાજ કર્યા વગર પોતાના રૂમમાં જાય અને બેઠા બેઠા આપણે ગુલાબજામુન ખાઈએ. થાય આવું? પોસિબલ છે? તો આ કઈ રીતે થયું? આ પ્રોસેસ કઈ રીતે થઈ બધી? તો પ્રોસેસ એટલા માટે થઈ કે તમે જે સપનું તમને આવ્યું કે તમે જોયું, સપનામાં ગુલાબજામુન જોયું, તો એ ગુલાબજામુન ખાવાનો જે સ્વાદ જે છે એ તમે પહેલા પણ લીધેલો છે આ જન્મમાં કે આવતા જન્મોમાં. તો એ ચિત્તમાં જે ગુલાબજામુનનો સ્વાદ પડેલો છે એને એટલા માટે એને વાસના કે છે. વાસના એટલે સંસ્કાર. વાસનાનો મતલબ છે સંસ્કાર, ઇમ્પ્રિન્ટ્સ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પ્રિન્ટ્સ. તો આપણી જે સુખ અને દુઃખની ઇમ્પ્રિન્ટ્સો બધી ક્યાં ભેગી થાય છે? ચિત્તમાં ભેગી થાય છે. આપણે કશાકથી સુખ થાય તો એ પણ ચિત્ત ભેગું કરે છે, દુઃખ થાય તો એ પણ ચિત્ત ભેગું કરે છે. નાનો છોકરો તમે જોયો છે? નાનો છોકરો રમતો હોય, મમ્મી રોટલી બનાવતી હોય તો રમતો હોય, અને ભૂલથી જો એનો હાથ સ્ટવને લાગી જાય તો બળે.
અને રોવે. એટલે હવે એને ખબર પડી કે જો આ સ્ટવને ટચ કરીએ ને તો દુખાય, બળાય. હવે એ ક્યાં સ્ટોર થાય છે? એ ચિત્તની અંદર સ્ટોર થઈ જાય છે. એટલે હવે જિંદગીમાં એ પોતે સ્ટવને ટચ ના કરે, એ બહુ વિચારીને ટચ કરે. કેમ કરે છે? મોટો થાય તો પણ એ ઇમ્પ્રેશન એમાં મગજમાં, આપણે જેને મગજ કહીએ છીએ, એકચ્યુઅલી ચિત્ત છે, એ ચિત્તમાં રહેલું છે, સ્ટોર થયેલું છે. આપણે ગુજરાતીમાં એને મગજ કહીએ છીએ, પણ મગજ તો આ ફિઝિકલ વસ્તુ છે, પણ ચિત્તની અંદર પડેલી છે વસ્તુ. તો એ રીતે એનું કનેક્શન થાય છે. સમજમાં આવ્યું? ખબર પડી. એક વખત એક રાજા હોય છે, રાજ્ય હોય છે. તો રાજ્યની અંદર એના જોડે બહુ કિંમતી રત્નો હોય છે, બહુ બધા. તો એક દિવસ એક બહુ ચતુર ચોર હોય છે. તો એ ચતુર ચોર પ્લાન બનાવે છે કે આ રત્નોને મારે ચોરી કરવા છે. તો હવે સીધો તો મહેલમાં ઘૂસી ના શકે. તો રાજાના 3 દરબારીઓ હોય છે. કોણ હોય છે? પહેરેદાર, સેનાપતિ અને મુખ્યમંત્રી, જેને પ્રાઇમ મિનિસ્ટર કહેવાય. તો એ વિચારે છે કે આને જો હું લાંચ આપીશ ને તો મને ચોરી કરવા દેશે. તો ચોર સૌથી પહેલા શું કરે છે? આ ઇન્દ્રિય રૂપી જે પહેરેદાર છે એને સુંદર ભેટો આપે છે, બતાવે છે કે જો આવી છે. તો એ જે ઇન્દ્રિય રૂપી પહેરેદાર છે એ આંધળો બની જાય છે, એને કશું દેખાતું નથી. તો એ શું કે, હા ભાઈ જા, તું અંદર જા. પછી મનરૂપી સેનાપતિ એને લાંચ આપે છે. શું લાંચ આપે છે? સેનાપતિને કે જો હું આ ચોરી કરીશ ને તો એમાંથી 10% ભાગ તારો. એટલે મનને કે છે હા મારે પૈસાની તો જરૂર છે જ, ઓકે જા. પછી છેલ્લે બુદ્ધિરૂપી મંત્રી હોય છે, કારણ કે મંત્રી થોડો હોશિયાર હોય ને, બુદ્ધિરૂપી મંત્રી. તો એને ચોર વિચારે કે આને લાંચ આપવાથી કશું બહુ થશે ને, એટલે આને બીજી રીતે લેવો પડશે મારી તાકમાં. તો કૂટનીતિ તર્ક વાપરે છે કે જો મને તું ચોરી કરવા દે, જો ચોરી થશે ને તો રાજાનું ધ્યાન એકચ્યુઅલી રાજ્ય પર જે આક્રમણ થવાનું છે એથી હટી જશે. અને એ થવાથી શું થશે? કારણ કે આ સેનાપતિ એ બીજા રાજ્યના રાજા જોડે મળી ગયો હોય છે. એટલે કે જો તારે જે પ્લાન તે જે બનાવ્યો છે આ રાજ્યને હાઈજેક કરવાનો, એ રાજાને ખબર પડી જશે. પણ જો ચોરી થશે તો રાજાનું ધ્યાન બીજી જગ્યા જતું રહેશે કે ભાઈ આ ચોરી કોને કરી, કઈ રીતે કરી. તો આ તારો જે પ્લાન તે બનાવ્યો છે રાજાને ખબર નહીં પડે, અને તું ઇઝીલી રાજ્યને ઓવરટેક કરી લઈશ અને એને કાબુમાં કરી લઈશ. તો મંત્રી પણ કે છે હા આ વાત સાચી છે. તો એ ચોર જે છે એને ચોરી કરવા દે છે. હવે આમાંથી આપણને શું સમજણ પડે છે? આ જે ચોર છે એ કોણ છે? કામ છે, ભૌતિક ઈચ્છા છે. ભૌતિક ઈચ્છા પહેલા પ્રવેશ કોના દ્વારા કરે છે? ઇન્દ્રિય દ્વારા પ્રવેશ કરે છે. તો એને લાંચ આપે. જો કેટલી સુંદર વસ્તુ છે, કેટલું સુંદર છે. એટલે આપણે એને કથી આકર્ષાય છે. જેમ તમે રૂમમાં જાઓ, માની લો કે તમે ટેમ્પલમાં જાઓ, બપોરના 12 વાગે ભૂખ લાગી હોય, એટલે સીધો પહેલો વિચાર શું આવે? જમવાનું પ્રસાદમાં શું છે, આજે શું બનાવ્યું છે. બીજું બધું બાજુમાં પડે. ભગવાનના દર્શન બાજુમાં, ભગવાનના વિગ્રહ બાજુમાં, ડિવોટી જોડે સત્સંગ બાજુમાં, બધું બાજુ. પેલા એવું ખાવાનું શું છે, ભોજન શું બનાવ્યું છે. એટલે એ રીતે કામ જે છે એ ઇન્દ્રિયો દ્વારા પ્રવેશ કરે છે. એટલે આ જે કામ છે એ લાંચ આપે છે. કોને લાંચ આપે છે? ઇન્દ્રિયોને, કે ભાઈ મને અંદર ઘૂસવા દે. પછી ઇન્દ્રિયો, જો કે આપણે બધા ઇન્દ્રિયોને બહુ બેફામ છૂટ આપી છે, એટલે ઇન્દ્રિયોને બેવકૂફ બનાવી ઈઝી છે. એટલે ઇન્દ્રિયો કે હા જા ભાઈ અંદર. પછી એ કામ ધીમે ધીમે મનને ટચ કરે છે, સેનાપતિને. એટલે સેનાપતિને પણ લાંચ આપે જો ભાઈ તે ભૂતકાળમાં તે આ રીતે મને હેલ્પ કરી હતી, અને જો તને પૈસાની જરૂર છે, જો મને જવા દઈશ ને તો પૈસા પણ આપીશ ને તારું નામ પણ નહીં આવે. એટલે મન જે છે એ ચિત્ત રૂપી જે સ્ટોરેજ જે છે એમાં ખોળે છે કે ભાઈ જમવાનું હોય તો કેવી મજા આવે, ભૂખ લાગી હોય તો ચિત્ત કે હા ખાવું પડે. એટલે ચિત્ત કે છે કે હવે કરો કશું. એટલે વિચાર એ મનમાં આવે છે. અને પછી આ બુદ્ધિરૂપી મંત્રી છે એને કહે છે જો મને આ મજા કરવા દઈશ ને તો તને પણ મજા આવશે, કારણ કે ભવિષ્યમાં ભૂતકાળમાં ત્યાં પણ મજા કરી. એટલે આ કે છે હા બરોબર છે. તો આ સમજમાં આવ્યું? આ ઉદાહરણ તમે કહ્યું કે આ મન બુદ્ધિને, આ મન ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કઈ રીતે કામનાને અંદર ઘૂસવા દે છે
અને જ્યારે કામના ઘૂસી જાય છે અંદર, ત્યારે શું થાય છે? કામના ઘર કરી દે છે. અને પછી એક કામનાથી બીજી કામના, બીજી કામનાથી ત્રીજી કામના, એમ કરીને કામનાઓ પછી કામનાઓ વધતી જાય છે. એટલા માટે ભગવાન કૃષ્ણ છે એ કે છે કે કામનાનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, કામનાનો પિતા અને માતા કોણ છે, હુ ઇઝ ધ મધર એન્ડ ફાધર ઓફ કામના. તો એ આપણે આગળના 37માં શ્લોકમાં આપણે જોયું હતું. તમને જે 37મો શ્લોક યાદ હોય, ત્યાં ભગવાન કહે છે કે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્ધે એનમ ઇહ વૈરિણામ. તો કામ અને ક્રોધ એ શામાંથી ઉત્પન્ન થાય છે? રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. તો આ રજોગુણ છે એ એનો માતા અને પિતા છે, કામનાઓનો, વાસનાઓનો, ઈચ્છાઓનો. રજોગુણથી ઉત્પન્ન થાય છે કામનાઓ, તૃષ્ણાઓ જેને કહીએ છીએ ને. એટલે રાગ અને દ્વેષ માતા પિતા. હા, એટલે અલ્ટિમેટ માતા પિતા તો રજોગુણ છે. રાગ અને દ્વેષ સેકન્ડરી ક્રિએટર છે. ઓકે. કારણ કે રજોગુણથી રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે, અને રાગ અને દ્વેષથી જ કામનાઓ અને ભય ઉત્પન્ન થાય છે. મેઇન રજોગુણ. મેઇન રજોગુણ છે. રજોગુણ એને માતા પિતા છે કામનાઓનો. તો રજોગુણ વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી તમને. રજોગુણ એટલે તમારે સ્વભાવ બહુ ચંચળ હોય, અશાંત તમે હોય, ભોગ વિલાસ બહુ કરવા હોય, તો માની લો કે તમે રજોગુણી છો. મોટા ભાગના આપણે બધા આવા જ છીએ, રાઈટ? અશાંત છીએ, બહુ ચંચળ છીએ, ક્યાંય કોન્સન્ટ્રેશન થતું નથી. હમણાં 2 મિનિટ અહીંયા ધ્યાન હોય, પછી 2 મિનિટમાં બીજી જગ્યાએ ધ્યાન જતું રહે, પછી બીજી જગ્યાએ ધ્યાન જતું. તો આપણે બધા રજોગુણી છીએ. તો રજોગુણ જેનામાં છે, તો નેચરલ વસ્તુ છે કે એમનામાં કામનાઓ ઉત્પન્ન થવાની જ છે, કારણ કે એ તો એનો જનકદાતા છે. અને રજોગુણનો જનકદાતા કોણ છે? તો એનો પણ જનકદાતા છે અવિદ્યા, ઇગ્નોરન્સ. એ પણ એને કામનાની માતા કહેવાય છે. કામનાનો પિતા છે રજોગુણ, અને કામનાની માતા છે અવિદ્યા. અવિદ્યા એટલે શું? કે આપણે ભૂલી ગયા છે કે હું આ શરીર નથી, હું આ અહંકાર નથી, હું આ આત્મા છું, હું ભગવાનનો પાર્ટ એન્ડ પાર્સલ છું. એ આપણે ભૂલી ગયા છે. એટલે અવિદ્યા માતા છે અને રજોગુણ પિતા છે. ત્યાંથી આ ઉત્પન્ન થાય છે. અને એનો દાદા કોણ છે? તો દાદા છે માયા, મોહ, ડિલ્યુઝન, પ્રકૃતિ. પ્રકૃતિથી તો રજોગુણ અને અવિદ્યા જન્મ લે છે. એટલે માયા છે એના દાદા કે દાદી છે, રાઈટ? તો અહીંયાથી બધું ઉત્પન્ન થાય છે. હવે થાય છે કઈ રીતે? પ્રભુ શું કહ્યું? અવિદ્યાથી? અવિદ્યાથી શું? અવિદ્યા છે એની માતા છે. જે વાસના જે છે એની માતા છે અવિદ્યા. અને એનું મૂળ શું છે? આ બધાનું મૂળ શું છે? તો એ બધાનું મૂળ છે માયા. એને પ્રકૃતિ કીધી છે આપણે, કારણ કે પ્રકૃતિમાંથી જ અવિદ્યા અને રજોગુણ ને બધું ઉત્પન્ન થયેલું છે. એટલે મૂળ એના દાદા છે. હા, દાદા કે દાદી જે કહીએ એ છે માયા કે પ્રકૃતિ, રાઈટ? હવે હા, તો હવે આનું આ વર્ક કઈ રીતે કરે છે, આ પ્રક્રિયા કઈ રીતે કરે છે? તો આપણે પહેલા જોયું હતું બીજા ચેપ્ટરના 62માં અને 63માં શ્લોકમાં બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરી હતી, અને ભગવાને બહુ ડિટેલમાં આપણને સમજાવ્યું છે. ત્યાં ભગવાન કે છે ધ્યાયતો વિષયમ પુંસા સંગાસતેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધાપી જાયતે. તો એનો શું મતલબ છે? બહુ ઈઝી મતલબ છે કે પહેલો વિષય સંગ, કન્ટેમ્પ્લેશન ઓફ ધ ઓબ્જેક્ટ. જ્યારે પણ કોઈ વસ્તુ આપણે દેખીએ છીએ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ અને ગંધ, કોઈને એવું જરૂરી નથી કે બધાને આંખથી જ એને એટ્રેક્શન થાય, કોઈને સાંભળવાથી એટ્રેક્શન થાય, કોઈને ખાવાથી એટ્રેક્શન. હવે એને કઈ ઇન્દ્રિયો વધુ નબળી છે એની? કોઈની એક ઇન્દ્રિય નબળી હોય, કોઈની 2 હોય, કોઈની 5 પણ હોઈ શકે છે. ડિપેન્ડ કોની છે ઇન્દ્રિયો નબળી. તો જે ઇન્દ્રિય તમારી વીક થયેલી છે
એ ઇન્દ્રિયથી તમે એ સંગ તમારો થાય છે, ઓબ્જેક્ટ તરફ આકર્ષાવ છો તમે. તમને બહુ ખાવ ધરા હોય તો એટલે મોંની જે ઇન્દ્રિય છે, સ્વાદેન્દ્રિય, એ તમારી વીક છે. તમને વિષય પ્રત્યે બહુ આકર્ષે છે, કોઈને નવા નવા જોતો તો તમને જે જ્ઞાની આંખની જે જ્ઞાનેન્દ્રિય જે છે એ બહુ વીક છે. કોઈનું નિંદા બહુ સાંભળવી તમને બહુ ગમે છે. એનો મતલબ કે તમારી આ જે કર્ણની જે શબ્દની ઇન્દ્રિય છે એ બહુ વીક છે તમારી. પછી તમારે વિષય રૂપમાં સંગ હોય, રાઈટ? તો બચ્ચા એ તમારી ઇન્દ્રિય વીક છે. તો ત્યાં એટલે ડિપેન્ડ છે તમારી કઈ ઇન્દ્રિય વીક છે, એનાથી તમે ઓબ્જેક્ટ કન્ટેમ્પલેશન કરો છો, તમે ખેંચાવ છો એ ઓબ્જેક્ટ તરફ. પછી શું થાય છે? વિષયથી આસક્તિ બંધાય છે કે હવે મારે જોઈએ છે. જો કે આમ તો તૃષ્ણા બંધાય છે, પણ આપણે આસક્તિનું નામ આપ્યું છે. તૃષ્ણા છે કે ભાઈ મારે જોઈએ છે, પછી આસક્તિમાં પરિવર્તિત થાય છે. તો જ્યારે એ તૃષ્ણા થાય છે એટલે ડિઝાયર, લસ્ટ તમારી ઉત્પન્ન થાય છે કે આ મારે જોઈએ છે. એ જ્યારે જોવાની વસ્તુ છે ત્યારે શું થાય છે? આ જે સેન્સ ની અંદર જે આ કામ ઓલરેડી બેઠેલો છે એ કે છે ઓ મારો ભાઈબંધ આવ્યો છે. એને જે તે ત્રિપુટી કહીએ છીએ આપણે. કઈ છે ત્રિપુટી? કામ જે છે એ સેન્સીસમાં, માઇન્ડમાં અને ઇન્ટેલિજન્સ બુદ્ધિમાં બેસેલી છે. તો ત્યાંથી એનો એ ઉદ્ભવ જે બેઠેલી છે ઓલરેડી, એને સહારો મળે છે કે હા મારા પિયર માંથી કોઈ આવ્યું છે. જેમ તમારે બધી બહેનોને પિયર માંથી કૂતરું પણ આવે ને તો એ કેટલા ખુશ થઈ જાવ કે મારા પિયરનું કૂતરું છે. છો તમે સાસરામાં બહુ મજા કરતા હોય, પિયર થી કોઈ આવે ને તો કેવા એમ કામના જે ઓલરેડી બેઠેલી છે આ ત્રણ જગ્યાએ, સેન્સીસમાં, મનમાં અને બુદ્ધિમાં, તો કે છે ઓ આ તો મારો ઓળખવાળી કોઈ વ્યક્તિ આવી છે, એટલે ઉત્તેજિત થાય છે. એટલે ઇન્દ્રિયો પ્રવેશ દ્વાર છે, મન પ્રોસેસિંગ સેન્ટર છે અને બુદ્ધિ એક કમાન્ડ સેન્ટર છે. બુદ્ધિ પ્રોસેસ કરે છે બધી વસ્તુઓ કે હા આવું કરવા જેવું છે. આજના જમાનામાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે આપણો? સોશિયલ મીડિયા, ફોન મોટું ડિસ્ટ્રેક્શન છે, રાઈટ? તો સોશિયલ મીડિયાનું વ્યસન જે છે એ ખતરનાક છે. તો સોશિયલ મીડિયાનું વ્યસન કઈ રીતે શરૂઆત થાય? માન લો કોઈ વિદ્યાર્થી હોય, કોઈ સ્ટુડન્ટ હોય, એને ખબર છે કે ભાઈ આવતીકાલે મારે એક્ઝામ છે, રાઈટ? પણ બાજુમાં ફોન પડ્યો છે ને એને કોઈ નોટિફિકેશન આવે તો શું થાય? તરત જ એ પોતાની ઇન્દ્રિયો દ્વારા કે કાન દ્વારા એ નોટિફિકેશનનો અવાજ આવે ને જોવે. પછી શું વિચારે? એ લાઈને 15 મિનિટનો વિડીયો, 15 સેકન્ડનો વિડીયો છે, હું જોઈ લઉં. એટલે પોતાને સુખ આપવાની જે અદ્રશ્ય ઈચ્છા છે એ જાગૃત થાય. હવે એ જાગૃત ઈચ્છા શામાં જાય? મનમાં જાય. એટલે મન કહે છે કે હા વિડીયો જોવાથી તો મજા આવે, પહેલા તો બહુ બધી વિડીયો જોયા છે. એટલે મન એને કન્ફર્મેશન આપે અને બુદ્ધિ શું કે? બુદ્ધિ તર્ક આપે, જો છેલ્લા 2 કલાકથી તું વાંચી રહ્યો છે, હવે તારે બ્રેકની જરૂર છે. તો એક કામ કર, તું આ 15 સેકન્ડનો વિડીયો છે ને એને જોઈ લે. થાય આવું? પોસિબલ છે? યા હા થાય. યસ. થાય અને થાય આ થાય. વિદ્યાર્થી શું કરે? આ વિદ્યાર્થી 15 સેકન્ડનો વિડીયો જોવાનું ચાલુ કરે અને ક્યાં એના કલાક 2 કલાક જતા રહે ખબર પડે ના પડે. એટલે નહીં. એને કહેવાય ડિગ્રેડેશન, એનું પતન ત્યાં થાય છે. હવે છે કાલે એક્ઝામ અને આ જે વિડીયો જોવે છે બધા, તો આ રીતે કામ જે છે એ પોતે કામ કરે છે. આ કામ વાસના જે છે ને બહુ ખતરનાક રીતે કામ કરે છે. બહુ ઈઝી નથી એને પકડવું. આપણે એને લાગે છે આ તો બહુ ઈઝી છે, ઈઝી નથી. આ બહુ સટલ તરીકે કામ કરે છે. તો કામ વાસનાનું જે ઉદ્ભવ સ્થાન છે એ રજોગુણ છે. પણ રજોગુણનું પણ ઉદ્ભવ સ્થાન કોણ છે? માયા છે. તો રજોગુણ અને અવિદ્યા આ બે ભેગી થાય છે ત્યારે કામનાઓ ઉત્પન્ન થાય છે. અને કામના જયારે ઉત્પન્ન થાય છે ત્યારે આખી તમને પ્રોસેસ મેં તમને સમજાવી કઈ રીતે ચક્ર થાય છે. તો પણ આપણે થાય કે પણ આ જે મન, આ જે મગજ છે એ મગજને કઈ રીતે, આપણે જે ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ, આપણે ભૌતિક જે સાયન્સ છે, તો એમાં કઈ રીતે કામ કરે છે? બહુ ઈઝી છે સમજવું. જો આપણું જે મગજ જે છે ને, આપણું મગજના 2 ભાગ છે, રાઈટ અને લેફ્ટ. તમે જોયેલું હશે પિક્ચરોમાં, મગજના 2 ભાગ છે. તો એક ભાગને કહેવાય છે લિમ્બિક સિસ્ટમ, એનું નામ છે લિમ્બિક સિસ્ટમ. અને બીજો જે ભાગ છે એને કહેવાય છે પ્રીફ્રન્ટલ કોર્ટસ. એને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય છે. તો આ છે શું? તો જુઓ,
જે તાત્કાલિક ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જેને આપણે કહીએ તાત્કાલિક સુખ જે પ્રાપ્ત કરવું હોય તો એ આપણે ક્યાંથી પ્રાપ્ત થાય? લિમ્બિક સિસ્ટમમાંથી થાય છે. તો કઈ રીતે થાય છે? જ્યારે આપણી કોઈ ઈચ્છાઓ કામનાઓ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આ જે મગજનો જે ભાગ જે છે એમાંથી એક રસાયણ ઉત્પન્ન થાય છે એને કહેવાય ડોપામાઇન. ડોપામાઇનનું જે રસાયણ જ્યારે જે છૂટે છે મગજમાંથી ત્યારે આપણને સુખનો અનુભવ થાય છે. આપણી અપેક્ષાને સુખનું રસાયણ કહેવામાં આવે છે. ને મગજ ત્યાં તરત સુખ ની જ્યારે રિલીઝ થાય છે મગજમાં ત્યારે આપણે મજા આવે છે. એટલે મગજ કે છે હવે મારે વધુ જોઈએ છે, વધુ જોઈએ છે. એટલે 100%ની ગણતરીએ વધુ ભાગે છે. સમજ્યા? એ કયું છે? લિમ્બિક સિસ્ટમ છે આપણી બાજુ. મગજના બે ભાગ છે ને એમાં એક બાજુનો જે છે એ કયું છે? ડાબું છે જમણું એ મને યાદ નથી અત્યારે, પણ એ છે. હવે અમુક વખતે તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ આ સ્ટડી કરો, મને કે ભગવદ્ ગીતાનું રિસાઇટ કરો, ભાગવતમ કરો, ક્લાસમાં આવો, આ બધું આવે ને તો તમારું જે બીજી બાજુનું જે સિસ્ટમ જે છે એ એક્ટિવેટ થાય છે. કારણ કે એનું કાર્ય છે રચનાત્મક કરવું, આધ્યાત્મિક સ્થિર શિસ્તબદ્ધ કાર્ય કરવું ને ત્યાં એને ડોપામાઇન જે છે જલ્દી મળતું નથી. એટલા માટે તમને ત્યાં ઊંઘ આવે છે, તમને 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 બહુ મહેનત કરવી પડે છે ને એટલે ઊંઘ આવે છે. મગજની ઉર્જા બહુ ખર્ચ કરવી પડે છે ત્યાં, એનર્જી કન્ઝર્વેશન. તો આજે એનર્જી જ્યારે વધુ ખર્ચ થાય છે ને તો આપણું મગજ એ બાજુનું બંધ થઈ એટલે એને કહે કે ભાઈ અહીંયા મજા નથી, આ બાજુ બહુ મજા છે. કઈ બાજુ મજા છે? સોશિયલ મીડિયામાં મજા છે, લોકોની વાતો સાંભળવામાં મજા છે, સારું સારું ખાવામાં મજા છે. કારણ કે ત્યાં તરત તમારું ડોપામાઇન રિલીઝ જલ્દીથી થાય છે. જ્યારે આ બાજુ ડોપામાઇન જલ્દી રિલીઝ નથી થતો. એટલા માટે તમે જ્યારે ક્લાસમાં આવો છો તો આપણે તરત થોડી ટાઈમ પછી ઊંઘ આવે છે. કારણ કે મગજ કે બહુ થયું, ભાઈ આ હું નહીં, આ સહન નહીં કરી શકું. કારણ કે મગજને ખબર નથી પડતી કે ડોપામાઇન કઈ રીતે રિલીઝ કરવું. એટલે તમે ચેન્ટિંગ કરતા હશો ને તો વચ્ચે ઊંઘ આવતી હશે તમને. કેમ આવે છે? બીકોઝ ઓફ ધીસ. કારણ કે તેને વિષય સુખ નથી મળતું. કારણ કે આપણે આપણી ઇન્દ્રિયોને વિષય સુખમાં બહુ સક્રિય કરી રાખી છે ને. વિષય સુખ વગર તો એને ચાલતું નથી. કારણ કે આપણે એને વિષય સુખ સાથે જ એને ટ્રેન કરી છે. જે ચાનું એક્ઝામ્પલ દર વખતે હું આપું છું તમને લોકોને, કારણ કે આપણે ખબર પડે કે ચા જોઈએ એટલે જોઈએ, કારણ કે વિષય સુખ છે. તો ત્યાં એને ડોપામાઇન જલ્દીથી જોઈએ છે, રસાયણ જલ્દીથી જોઈએ છે. એટલા માટે તો આ કઈ રીતે કામ કરે છે? તો વિષયની તે ઉત્તેજના જે છે ન્યુરોનલ, એને કહેવાય છે સેન્સરી ટ્રિગર, ઇંગ્લિશમાં કહે છે ન્યુરોનલ એક્ટિવેશન થાય છે. કે જ્યારે તમારી કોઈ ઈચ્છા, ભૌતિક ઈચ્છા ઉત્પન્ન થાય છે તમારી, આ થોડું સાયન્ટિફિક તમને એટલે સમજાવું છું, અમુક લોકોને સાયન્સમાં રસ હોય એના માટે છે, બાકી આપણે આધ્યાત્મિક રીતે તો જોઈએ છે. તો જ્યારે મગજમાં એ સિગ્નલ જાય છે ત્યારે ઈચ્છાઓ, આકર્ષણ, દ્રશ્યો બધા દેખાય ને ત્યારે, અને પરિણામે મગજમાં એ જે પ્લેઝરનું જે સેન્ટર હોય છે એક્ટિવેટ થાય છે. એ એક્ટિવેટ મગજનું કરે છે. પછી બીજો તબક્કો શું છે એનો? કે જે આપણો જે વિચારો જે છે એનો વિસ્ફોટ થાય છે. એને હાઇપર વિઝ્યુલાઇઝેશન કહેવાય છે, ઇમેજિનેશન એક્સપ્લોઝન થાય છે એનું. તો શું થાય છે? મગજમાં ડોપામાઇન ધીરે ધીરે રિલીઝ થાય છે. એટલે આપણને મજા આવે છે કે હા આ તો કરવા જેવું છે. એટલે આપણે એ વસ્તુને, આપણા જે તરંગો જે મગજમાં આવે છે એ બુદ્ધિ પકડે છે કે હા હવે આને, કારણ કે બુદ્ધિને મજા લેવી છે એટલે બુદ્ધિ કે છે હા. એકચ્યુઅલી મજા તો અહંકાર કરે છે, પણ અહંકાર બેઠો છે, એ બોલતો નથી, એ ખાલી મજા લે છે. પણ બુદ્ધિની આંખથી દેખે છે બધું, એ બુદ્ધિના આંખથી બધું કાર્ય કરે છે. એટલે અહંકારને આપણે અત્યારે બાજુમાં મૂકી છે, પણ આ બધું એન્જોય તો અહંકાર જ કરે છે. આ તો ખાલી બધા રસ્તાઓ છે જેના થ્રુ કરે છે. અને પછી ત્રીજો તબક્કો શું છે? એને કોગ્નિટિવ રેઝિસ્ટન્સ કહેવાય છે. તો એ શું છે? કે જે વ્યક્તિ જે વિચારો કરતો હોય છે એ વ્યક્તિ હવે એને સિસ્ટમમાં કે કઈ રીતે મૂકવો, એને કઈ રીતે પ્રાપ્ત કરવો એની વાત કરે છે. પણ અમુક વખતે આપણે જ્યારે તમે જુઓ આપણું લિમ્બિક સિસ્ટમ જે છે, લિમ્બિક સિસ્ટમમાંથી ડોપામાઇન જ્યારે રિલીઝ થાય છે ત્યારે મજા આવે છે. પણ જ્યારે તમે ભગવદ્ ગીતાના ક્લાસમાં આવો છો ત્યારે તમારું મગજ બંધ થઈ જાય છે. કેમ? કારણ કે અહીંયા વિચારવાનું છે, સમજવાનું છે, ત્યાં ડોપામાઇન રિલીઝ નથી થતું. એટલે આપણે સમજી નથી શકતા આ બધી વસ્તુઓ. એટલે આપણે એને લથાર્જિક થઈ જઈએ છીએ, આપણે ફ્રીઝ થઈ જઈએ છીએ, આપણને આળસ આવે છે. આ બધું વૈજ્ઞાનિક દ્રષ્ટિથી મેં તમને સમજાવ્યું. કે આપણે ફરીથી પાછા આધ્યાત્મિક દ્રષ્ટિથી પાછા આવી જઈએ. તો રજોગુણ, તમોગુણ અને સતોગુણ આ ત્રણ પ્લે કરે છે. તો જે
સતુગુણી વ્યક્તિ છે એને તો હંમેશા અધ્યાત્મમાં જ મજા આવે છે, એટલે એને એ જ્ઞાની વ્યક્તિ છે, એટલે એને ખબર છે કે ભાઈ આ કામ જે છે, અમારી ભૌતિક મજા કરવાની જે ઈચ્છાઓ છે એ તો અવરોધ છે, એટલે એને બાજુમાં મૂકી દે છે. પણ જે રજોગુણી ને તમોગુણી છે શું કરે છે? રજોગુણી ખાસ, તમોગુણી તો બિચારો આળસુ છે, અજ્ઞાની છે, તો એને તો પથારીમાંથી ઊભું થઈને પાણી પણ નથી પીવું, એટલે તમોગુણીની તો વાત જ શું કરવી. પણ રજોગુણી છે એની ઈચ્છાઓ તૃષ્ણાઓ વધે છે ઓલવેઝ. એટલા માટે ભગવાન આ બધું જો ભગવદ્ ગીતામાં જ છે, આ ક્યાંય બીજે ક્યાંય લેવા જવાનું નથી, આપણે ભગવદ્ ગીતા જ આ બધું સમજાવે છે. પણ આજકાલ આપણે ભગવદ્ ગીતાને કહીએ હા ભગવદ્ ગીતા, હા અમારું સાયન્સ કેટલું આગળ વધે, એટલે ભાઈ સાયન્સ, આ જે સાયન્સ અત્યારે જે ખોળે છે ને એ બધું ભગવદ્ ગીતામાંથી જ છે. આ ભગવાન 5200 વર્ષ પહેલા બધું કહી ગયા છે. આ ભગવદ્ ગીતામાં જ કે છે ભગવાન કે આગળના ઘણા બધા શ્લોકોમાં કે તમને કઠોપનિષદનું એક તમને કઠોપનિષદ છે એની અંદર તમને આગળ મેં સમજાવ્યું હતું કે આત્મા જે છે એ કેવી છે? રથી છે. રથ, તમે રથ જોયેલો છે, એમાં રથ ઉપર જે બેઠેલો છે એ આત્મા છે, અને બોડી જે આપણી જે છે એ રથ છે, અને બુદ્ધિ જે છે એ કોણ છે? સારથી છે, રથને હલાવે છે, બુદ્ધિ ચલાવે છે રથને. અને મન જે છે એ કોણ છે? ઘોડા જેનાથી બંધાયેલા છે, લગામ, એ છે. અને આપણી ઇન્દ્રિયો જે છે એ જે 5 ઘોડાઓ જેને રથને ખેંચે છે એ છે. અને વિષય કોણ છે? વિષય જે રથના માર્ગમાં જે આવતા બધા જે ઓબ્જેક્ટો જે છે એ વિષયો છે, સેન્સ ઓબ્જેક્ટ કહેવાય. હવે આ તમને આ ઉદાહરણ પહેલા મેં તમને આપેલું હતું કઠોપનિષદનું. તો જ્યારે કામનાઓ તીવ્ર થાય છે, જ્યારે કામનાઓ બહુ તીવ્ર થાય છે, કારણ કે કામ એ બુદ્ધિમાં પણ બેઠેલો છે, તો બુદ્ધિનો કબજો જે બુદ્ધિ હોય છે એ પોતાનો જે, કારણ કે એ બુદ્ધિ સારથી છે ને, એ લગામ એના હાથમાં છે, તો એ ઢીલી કરી દે છે, કારણ કે હવે એને મજા કરવી છે. તો જ્યારે ઢીલી કરે છે તો મન જે છે, મન કોણ છે? લગામ છે. એ મન હવે ઢીલી થઈ જાય છે ત્યારે આ 5 ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ છે ને એને જ્યાં જવું હોય ને એમ જવા દે છે. કારણ કે મન કહે છે કે હવે મને મારો બોસ જે બુદ્ધિ જે છે એ હવે એની જે પકડ મારા ઉપર હતી ને એ ઓછી થઈ ગઈ છે હવે, એટલે તારે જેમ કરવું એમ કર. એટલે આપણે ઇન્દ્રિયોને ચા પીવાની હોય ને તો એ 4 વાગ્યાની ચા યાદ આવે છે. કેમ આવે છે? કારણ કે બુદ્ધિરૂપી લગામ નથી એના પર, કારણ કે મન બુદ્ધિરૂપી જે પકડ છે એ ઓછી થઈ ગઈ છે હવે આપણી, ને મનરૂપી લગામ છે એને જેમ જવું એમ ફરે છે. આ સમજમાં આવે છે આ ઉદાહરણ? નથી આવતું? ઓકે, આપણે ના, કહું એટલે બુદ્ધિ એ સારથી છે ને મન એ લગામ છે. હા, બુદ્ધિ સારથી છે, બુદ્ધિના હાથમાં મનરૂપી લગામ છે. તમે 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 રથ જોયેલો છે મહાભારત કે એમાં એક સારથી હોય, એના હાથમાં લગામ હોય, અને ઘોડાઓને જેમ જેમ કે કૃષ્ણ ભગવાનના હાથમાં લગામ હતી, જોઈ હતી તમે? પછી એમને જે જગ્યાએ રથ લઈ જવો એ જગ્યાએ લઈ જાય. પણ માની લો એ જે સારથી છે એ લગામ ઢીલી છોડી દે, એમ ઢીલી છોડે એટલે કે ભાઈ તારે જેમ કરવું એ કર. તો મન પોતાની જે નીચે ઇન્દ્રિયો દ્વારા કામ કરે છે, તો મન ઇન્દ્રિયોને શું કહે છે? ભાઈ હવે તમે તમારા જેમાં મજા આવે ને એમાં જાઓ ને મજા કરો. ખબર પડી? તો કઈ રીતે કામ થાય? જેમ કે એક્ઝામ્પલ છે, માની લો કે તમે કોઈ બેંકમાં કામ કરો છો, બેંકમાં કોઈ મોટી કોર્પોરેટ બેંકમાં કામ કરો છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો તમે. તો આજકાલ તો આપણે ધનની બહુ લાલસા છે, ગ્રીડ છે આપણે વેલ્થ કમાવાની, રાઈટ? તો આ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટ તો બની ગયો, પણ હવે જે વાસના જે છે, જે ધન કમાવાનો લોભ છે, એ શું કરાવે કે ભાઈ જો વધુ પૈસા હશે તો મારે મોટો બંગલો આવશે, મોટી ગાડી આવશે, અમે બહાર બહુ વિદેશ ફરવા જઈ શકીશું, મારી પત્નીને મારા છોકરાઓને ખુશ રાખી શકું. તો એ ઈચ્છાઓ ઉત્પન્ન થઈ એનામાં. એ જયારે ઈચ્છા ઉત્પન્ન થઈ ત્યારે એ મનમાં જાય છે. મન એ કોને આપે છે ઈચ્છાઓ? ચિત્તમાં પ્રોસેસિંગ કરાવે છે. ચિત્ત કે છે હા આવું પહેલા તે મજા કરેલી છે, લા કર કર કર. એટલે મન હવે કે છે કે ભાઈ વધુ પૈસા કઈ રીતે કમાવા? એટલે બુદ્ધિ રૂપી જે આ જે સારથી છે એ શું કરે છે? કોઈ મોટું કૌભાંડ કરવું પડશે એમ કરીને કોઈ પોતાના બુદ્ધિનો ઉપયોગ કરીને બધું. હવે એને ખબર છે કે જો
ટેક્સની ચોરી કરવી, કોઈ કૌભાંડ કરવું, જો પકડાઈ જઈશું તો જેલમાં પણ જવું પડશે, મારી જોબ પણ જતી રહેશે અને બહુ માનહાનિ થશે, બેઇજ્જતી થશે. પણ આ બુદ્ધિ જેની સતો બુદ્ધિ તો આજકાલ હોતી નથી, સતો બુદ્ધિ હોય તો એને ખબર પડે કે આવું ના કરાય. પણ મોટા ભાગની બુદ્ધિ ગુણી છે એટલે કે ના 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 કર, કે તું તો બહુ હોશિયાર છે, તને તો બધું ખબર છે, કોણ પકડવાનું તને, એમ કરીને બુદ્ધિ આ કાળા ધોળા કરે અને પછી કૌભાંડ કરે. અને એક દિવસ તો પાપ આવીને પોકારે બાર. માલિયાનું ને નીરવ મોદીનું ને આ બધાના પાપ કેટલા પોકાર્યા. એક દિવસ તો બહાર આવે ને પાપ, તો પાપ બહાર આવે ને પકડાઈ જાય પછી, અને પછી શું દશા થાય તમને ખબર છે બધાને. તો બુદ્ધિ જે છે એને આપણે સાચા માર્ગ ઉપર લાવવાની છે, કારણ કે બુદ્ધિથી આપણે બધા ડિસિઝનો લઈએ છીએ. હાલાકી ઇન્દ્રિયો અને મન અને ચિત્ત આ બધું ઇમ્પોર્ટન્ટ છે, એટલે એવું નથી કે ઇમ્પોર્ટન્ટ નથી, પણ પહેલો જ જે ટ્રિગર પોઈન્ટ જે આપણો જે છે એ બુદ્ધિ છે, કારણ કે બુદ્ધિ જે છે એ એને પ્રોસેસ કરે છે, એનું ડિસિઝન લેવાનું કાર્ય કરે છે. તો બુદ્ધિને હવે ઠીક કઈ રીતે કરી શકાય? હવે આપણને ખબર પડે કે બુદ્ધિ છે તેને, કારણ કે બુદ્ધિનું કાર્ય શું છે? સત્ય અસત્ય નો ભેદ કરવો, વિવેક એને કહીએ. યોગ્ય શું છે, અયોગ્ય શું છે, એનો વિવેક કરવો. બુદ્ધિ છે મનનો માલિક છે, મન ઇન્દ્રિયોનો માલિક છે, એટલે અલ્ટિમેટલી ઇન્દ્રિયોનો ડાયરેક્ટ માલિક કોણ થયો? બુદ્ધિ. ઇન્દ્રિયોનો માલિક મન છે અને મનનો માલિક બુદ્ધિ છે. તો બુદ્ધિ વકીલ તમારી બની શકે છે, સારો વકીલ પણ બની શકે છે અને ખરાબ વકીલ પણ બની શકે છે. તો બુદ્ધિને આપણે એને ચોખ્ખી કરવાની છે. તો હવે બુદ્ધિને ચોખ્ખી કઈ રીતે થાય? તો શીલ પ્રભુપાદ આ વસ્તુ આપણને સમજાવે છે કે બુદ્ધિને શુદ્ધ કઈ રીતે કરવી. બુદ્ધિને શુદ્ધ કરવાના પ્રોસેસ શું છે? તો બહુ ઈઝી છે, આમાં કોઈ બહુ રોકેટ સાયન્સ નથી. તો બુદ્ધિને તમારે જો શુદ્ધ કરવી હોય, બુદ્ધિને ચોખ્ખી કરવી હોય, તો પહેલા તો તમારે માની લેવું જોઈએ કે ભાઈ મારી બુદ્ધિ રજોગુણી છે, મારી બુદ્ધિ કરપ્ટ છે. જ્યાં સુધી તમે નહીં માનો કે મારી બુદ્ધિ કરપ્ટ છે, કે મારી બુદ્ધિના કારણે મને આટલા દુઃખો પડે છે, ત્યાં સુધી બુદ્ધિ તમને ઊંધા ઊંધા કાર્યો કરવા માટે પ્રેરિત કરશે જ. એમાં તો કોઈ શંકા જ નથી. તો પહેલા તો માની લો કે આપણી બુદ્ધિને મારે શુદ્ધ કરવાની. હવે જયારે માની લીધું બુદ્ધિને શુદ્ધ કરવાની છે, તો શું કરવું જોઈએ? ઇન્દ્રિયો છે વિષયમાં તો પરિવર્તિત થવાના, એમાં ભટકવાના છે. તો ઇન્દ્રિયને જેમ ખાવાનું જોઈએ છે તો ખવડાવવાનું, પણ ભગવાન કૃષ્ણનો પ્રસાદ ખવડાવવાનો. ઇન્દ્રિયને સાંભળવું ગમે છે, સંભળાવવાનું. ભગવદ્ ગીતા ભાગવતમ ના જ્ઞાન ઉપદેશ સંભળાવવાના. ઇન્દ્રિયને બોલવું છે તો ભગવદ્ ગીતા ભાગવતમ ના જે તમે જે આજે સાંભળો છો એ તમારા પરિવાર જઈને સંભળાવો એમને. તો ઇન્દ્રિયને આ રીતે ભગવાનમાં આપણે એન્ગેજ કરી શકીએ છીએ. પછી શું કરી શકીએ છીએ? એસોસિએશન. જો એસોસિએશનનો બહુ મહિમા છે. તમારું એસોસિએશન જેવું હશે એવી જ તમારી બુદ્ધિ થશે. જેમ તમે લોખંડ હોય, તમે લોખંડનો સળિયો જોયેલો છે? તો લોખંડના સળિયામાં અગ્નિ નથી, પરંતુ લોખંડના સળિયાને અગ્નિમાં રાખવામાં આવે તો શું થાય? ગરમ લાઈ જેવો થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? તો એ ધારણ કરે, એ લોખંડનો સળિયો કયા ગુણ ધારણ કર્યા? એને જેના પાસે રાખવામાં આવે છે એ ગુણ ધારણ કરે. તો હવે એને કોઈ ટચ કરે તો બળે કે ના બળે? તો લોખંડની અંદર અગ્નિ નથી, પણ એને રાખવામાં કોની જોડે આવ્યો છે? અગ્નિ સાથે. હા, તો સિમિલરલી તમે કોનો એસોસિએશન કરો છો? તમારી એસોસિએશન નો મતલબ વિચારોનું આદાન પ્રદાનને એસોસિએશન કહેવાય. એસોસિએશન નો મતલબ છે વિચારોનું આદાન પ્રદાન. તમે કોના જોડે વિચાર આદાન પ્રદાન કરો છો? તમારા મિત્રો, તમારા સગા સંબંધીઓ એ બધા કેવા છે? જે લોકો ઓલવેઝ ભૌતિક ઈચ્છાઓની તરફ ભાગે છે એવા છે, કે જે લોકો ભગવાનને પ્રાપ્ત કરવા એવા છે? જો ભૌતિક ઈચ્છા વાળા છે અને એનો તમે સાથ કરશો તો તમે એવા જ કારણ કે તમે એનો વિચાર તમે તમારા મગજમાં લાવો છો, કારણ કે તમારે વાતો કરે છે, તમારે એક્સચેન્જ કરે છે આઈડિયાને. જેમ ઘોડો હોય, ઘોડો ને ગધેડો સાથમાં હોય તો ગધેડો તો ઘોડો ના બને, પણ ઘોડો ગધેડો બની જાય ચોક્કસ. તો કારણ કે આ નોર્મલ છે ને, આ સંસારનો નિયમ છે. તો આપણે કોની જોડે સંગ કરવો છે એ તમારે નક્કી કરવાનો છે. તમારે ભગવદ્ ગીતાના ક્લાસમાં આવવું છે
કે પછી બંધ કરીને ઘરમાં મજા કરવી છે? જો તમારે ક્લાસમાં આવવું હોય તો ક્લાસ તો અવેલેબલ છે, ને તમારે મજા કરવી છે તો મજા કરો, પણ પછી એના જે દુષ્પરિણામ આવે એ ભોગવવા માટે પણ તમે રેડી રહો. કારણ કે તમને સમજાવ્યું કે કેટલું આ બધું, આ તમને સમજાવ્યું બહુ કોમન છે, પણ આ બહુ ફટાફટ કાર્ય થાય છે તમારા મનની અંદર, બુદ્ધિની અંદર, ઇન્દ્રિયોની અંદર બહુ ફટાફટ કાર્ય થાય. તમને ખબર પણ ના પડે કે ક્યાં તમે ફસાઈ ગયા, ને જ્યારે તમને એનું પરિણામ આવે ત્યારે ખબર પડે કે અલ્યા તો ફસાઈ ગયા આપણે. કારણ કે આપણે એના પર વિચાર કદી નથી કર્યો, આપણે કદી જ્ઞાન લીધું નથી. બુદ્ધિનું પતન કઈ રીતે થાય છે આપણે એને ખબર નથી પડતી. આમાં ઘણું બધું તમને સમજાવવાનું છે, ઘણું બધું કહેવાનું છે, પણ આપણે ઓલરેડી ભૂતકાળમાં પણ વાત કરી ચુક્યા છે, અને આગળના જેમ ઉદાહરણો આવશે ને, શ્લોકો આવશે, એમ તમને બીજું હજુ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન હું કરીશ. પણ આજનો ટેક અવે શું છે? આજે આપણે શું શીખવાનું છે આમાંથી? આપણે ઘરે લઈ જવા માટે શું ટેક અવે છે આપણો? તો આપણો પહેલો ટેક અવે એ છે, ને બહુ બહુ ઈઝી છે, કે કામ જે છે એ શત્રુ છે. એને માની લો કે ઈચ્છાઓ જે છે એ શત્રુ છે. આઈડેન્ટિફાઈ કરો, અને આઈડેન્ટિફાઈ શું કરો? એના રહેવાના સ્થાન. કામ શત્રુ છે, પણ રહે છે ક્યાં? ઇન્દ્રિયોમાં રહે છે, મનમાં રહે છે, અને બુદ્ધિમાં રહે છે. એકવાર તમે આઈડેન્ટિફાઈ કર્યું, હવે જ્યારે કોઈ પણ ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે તરત તમને ખબર પડે કે આ ઈચ્છા મારી નથી, આ ઈચ્છા તો બહારથી અંદર આવે છે, મારી નથી. આ તો ઇન્દ્રિયોને મજા કરવી છે, એટલે મન મને વિચાર આપે છે, અને બુદ્ધિ એને એક એડવોકેટ તરીકે એનું ભલામણ કરે છે કે હા હા આવું કર, મજા આવશે. તો જ્યારે તમને આ ખબર પડવાની ચાલુ થશે, ત્યારે તમે એઝ અ માસ્ટર ઓફ ધીસ બોડી, જેને આત્મા કહે છે, તમે જ્યારે આત્મજ્ઞાનમાં આવો છો ત્યારે તમને લાગે ના, તમે તો જ્ઞાતા દ્રષ્ટા છો. યુ આર જસ્ટ અ વિટનેસ. તમે વિટનેસ કરો છો આ બધું થાય છે. તો કામ ઉત્પન્ન થશે, એટલે ઈચ્છા ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થઈને જતી પણ રહેશે. પણ કામને તમે દબાઈ નહીં શકો. જેમ ગઈકાલે આપણે વાત કરી ને, કામને તમે સપ્રેસ ના કરી શકો, એને કૃષ્ણ તરફ એને ટ્રાન્સફર કરી શકો, એને બીજી બાજુ હા બીજી બાજુ વાળી વાળો. શકો. હા, તો જેવું કામ આવે, જે આવે, તો ભક્તિનું ભગવાનની શરણ લેવી. ભગવાનનું તમે જે પણ મંત્ર કરતા હોય, હરે કૃષ્ણ મંત્ર આપણે કરીએ છીએ, પણ શ્રી કૃષ્ણ શરણમ કરતા જે પણ કરતા હોય, વોટ એવર તમે કરતા હોય, તો એ મંત્ર કરવાનું ચાલુ પડી જાઓ. ભગવદ્ ગીતા હાથમાં લઈ લો, ભાગવતમ લઈ લો, નહીં તો કોઈ યુટ્યુબમાં કોઈ ક્લાસ સાંભળવાનું ચાલુ કરો. બધું કેટલું બધું કરી શકાય છે. ભગવાન કહે છે ને, યત કરોસી યત અસ્નાસી યત જુહોસી દદાસી યત. ભગવાન કહે છે 9મા ચેપ્ટરમાં 27મા શ્લોકમાં કહે છે ભગવાન કે તત્ કુરુષ્વ મદ અર્પણમ, મને બધું અર્પણ કર. આનાથી શું થશે? ધીમે ધીમે કામ જે છે એ તમારો શાંત થતો જશે. કારણ કે હવે તમે એની અંદર ઈંધણ નથી આપતા, તમે એને પૂરું કરવાનો પ્રયત્ન નથી કરતા. કામ ઉત્પન્ન થાય છે, અને કામ જતો પણ રહે છે, તમને ખબર પણ નહીં પડે. પણ આ તમારે પ્રોસેસ કરવી પડશે. આ ખાલી સાંભળવાથી કશું નહીં થાય. સાંભળવું એટલે ઇન્ફોર્મેશન લેવી. હવે તમારે અપ્લાય કરવાનું છે. શરૂઆત કરો. દિવસમાં એટલીસ્ટ એક વખત તો એક વખત, હજારો કામના ઉત્પન્ન થાય, પણ એક વખત આ કામના ઉપર આ એપ્લાય કરો. પછી જુઓ કે મેં આજે કેટલી વખતે આનો પ્રયત્ન કર્યો, પછી બીજા દિવસે, ત્રીજા, એમ અઠવાડિયું, પછી મહિનો, એમ કરીને એક વખત એવું આવશે કે ગમે એટલી ઈચ્છાઓ ઉત્પન્ન થાય તમારા મનમાં, પણ તમને અશાંત નથી કરતી. રાતે જે લોકોને ઊંઘ નથી આવતી, સ્પેશિયલી કામનાઓ જેની વધુ છે, ઇન્દ્રિયોની કામના વધુ છે, એ લોકોને રાતે ઊંઘ એટલે નથી આવતી. રાઈટ? તો એને હવે આપણે ખાલી જોવાનું છે. એને આ રીતે એને ફોલો કરવું. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. જે કોઈને કોઈ ક્વેશ્ચન કે રિફ્લેક્શન? ના, બધું સમજી ગયા ઇન્દુબેન? સમજ્યા. પૂછી લઉં તમને? ઓકે, જરૂર. બીજા કોઈ? પ્રભુજી, મેં કાલે તમને એક મેસેજ લખેલો. હા, મેં એમને એડ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમનું WhatsApp નું સેટિંગ એવું છે કે એમને એ લિંક જોઈન કરવી પડશે. તો એમને કહેજો કે લિંક આવી હશે એમને WhatsAppમાં, ક્લિક કરીને જોઈન કરે. લિંક એટલે તમે જે આપણે મૂકી છે એ? ના, એ નહીં.
તમારો જે ગ્રુપ જે છે આપણે બનાવ્યું છે ગ્રુપ, વોટ્સઅપ નું ગ્રુપ જે છે ભગવદ ગીતા, એ ગ્રુપને જોઈન કરવા માટે એમને એક લિંક આવી હશે. એ લિંક તમે એ દબાવશે તો એની અંદર એડ થઈ જશે. પછી જ્યારે હું કશું પોસ્ટ કરીશ વોટ્સએપ ની અંદર એક ગ્રુપ, એમને બધું દેખાશે ને એ જોઈન કરી શકશે. તો હું એમને કહીશ કાલે. હા, નો પ્રોબ્લેમ. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? ઓકે પ્રભુજી, તમે આત્મા છે એ જ્ઞાતા ને દ્રષ્ટા, એટલે જ્ઞાતા ને દ્રષ્ટા એટલે એ ખાલી દેખે જ, બધું દેખે ખરા અને કશું રિએક્શન ના આપે? જાણે છે ને દેખે છે. રિએક્શન આત્માનું કોઈ રિએક્શન જ નથી ને. આત્મા પોતે કશું નથી કરતી. એ અહંકાર દ્વારા બધું એન્જોય કરવું છે એ અહંકાર કરે છે. જેમ તમને એક એક્ઝામ્પલ મેં બહુ પહેલા આપેલું છે. તમે આપણે ગુજરાતમાં તો ખાસ છે, આ બધું જોયેલું છે. કોઈના શરીરમાં ભૂત આવતું દેખ્યું છે? ભૂત, કોઈના શરીરમાં ભૂત આવ્યું હોય જોયું છે તમે? બહુ વખત પહેલા જોયું હતું. મેં જોયું. રિદ્ધિબેન, તમે જોયેલું છે? જોયું નથી, સાંભળ્યું. જેટલું બધું વાતો સાંભળેલું ખરું. હા, કોઈ વાત નહીં, સાંભળેલું. ઓકે, તો સાંભળ્યું હશે, જોયેલું હશે, જે હોય. તો કોઈના શરીરમાં ભૂત પ્રવેશે તો શું કરે કે હવે મારે શીરો ખાવો છે, એટલે 2 મણ 2 કિલો શીરો બનાવે અને ખાય. હવે આત્મા તો શીરો ખાતી નથી, તો એ ક્યાં જાય છે શીરો? તો આત્મા શીરો નથી ખાતી, પણ આત્મા એ જે અહંકાર છે એના દ્વારા એને સ્વાદ મળે છે. હવે માન લો કે મારામાં કોઈ ભૂત આવી ગયું એક્ઝામ્પલ. હવે હું 2 કિલો શીરો ખાઉં છું તો મારા પેટમાં જાય છે ને, ભૂતના પેટમાં થોડો જાય છે, એ આત્માના પેટમાં થોડો જાય છે શીરો, તો મારા પેટમાં જાય છે. પણ જે આત્મા જે છે એ મારો જે ઓરા જે છે, મારો ઓરા, એની ઓરાની અંદર ઘૂસી જાય છે. જે એકચ્યુઅલી શરીરમાં નથી ઘૂસતો, ઓરાની અંદર ઘૂસે છે. અને ઓરાની અંદર ઘૂસીને પોતાના અહંકાર દ્વારા એ સ્વાદ એને પ્રાપ્ત થાય છે. શીરો છે, કેટલો ગળ્યો છે, કેટલો ગળ્યો છે, રાઈટ? એ ટ્રાય કરે છે એને સ્વાદ લેવાનો. અમુક લોકો બહુ પાણી પી જાય, 4, 5, 10 લીટર પાણી પી જાય, તો એ આત્મા થોડી પાણી પીવે છે. પાણી તો જે વ્યક્તિ, જે શરીર છે એ પીવે છે, પણ આત્મા એમાંથી સ્વાદ લેવાનો પ્રયત્ન કરે છે. એમાં આપણી આત્મા પણ સ્વાદ લેવાનો પ્રયત્ન કરે છે અહંકારના દ્વારા. ને અહંકાર દ્વારા પછી બુદ્ધિ ને પછી મન અને ઇન્દ્રિયો ને આ બધું ચાલે છે. સમજ્યા? એટલે એ તો ખબર પડી, પણ આત્મા સ્વાદ લે છે તો આપણે તો એવું શીખે છે ને આત્માને તો કશું લેવા દેવા છે જ નહીં ને. હા, પણ આત્માના કારણે આ બધું થાય છે ને. કોઈ મરી ગયેલો બોડી જે છે, તમે મૃત દેહને જોયો હશે, તો મૃત દેહને તમે શીરો ખવડાવો તો ખાય? ને ઉભો થઈને કે બહુ ગળ્યો છે કે ઓછું ખાંડ નાખી છે? કેમ નથી કહેતો? એનામાં તો બધું છે જ, ઇન્દ્રિયો પણ છે એની, બધું જ છે, તો કેમ નથી કહેતો? આત્મા જે છે એ આત્મા પોતે કશું નથી કરતો. આત્મા આ બધા કરે છે. આત્મા અને એને એટલે જ્ઞાતા દ્રષ્ટા એટલે શું કીધું? જોવે છે. અને દ્રષ્ટા એટલે જોવું, અને જાણવું. જ્ઞાતા એટલે જાણવું. એ જાણે છે કે હા ભાઈ, મને શીરાનો સ્વાદ મળ્યો, પણ એકચ્યુઅલી એને કોઈ સ્વાદ નથી મળતો, કારણ કે આત્મા તો કશું કરતો જ નથી. પણ આત્મા માની લે છે કે આ બોડી જે છે, આ જે બોડીમાં જે હું બેઠો છું, એ બોડી મારી છે, એટલા માટે બધું સુખ દુઃખ ને બધું અનુભવ થાય છે. એ પોતે કોઈ અનુભવ નથી. આત્માને સ્ટેન્ડ અલોન પોતાનો કોઈ અનુભવ નથી. પણ એ જયારે માને છે કે આ બોડી મારું છે, હવે બોડી જોડે જે પણ થઈ રહ્યું છે એ મારા જોડે થઈ રહ્યું એવું માને છે, ખોટું માને છે. માનતો ખોટું માને છે, એટલા માટે એ આત્મા એવું અનુભવે છે કે મને આટલું દુઃખ પડ્યું છે, પણ એકચ્યુઅલી રિયાલિટીમાં એને કોઈ દુઃખ નથી પડ્યું. સમજ આવે છે કે નથી આવતું? યસ પ્રભુજી. એટલે શરીરને દુઃખ પડે છે. દુઃખ તો શરીરને જ પડે છે ને, આત્માને થોડું પડે છે. એટલે આત્મા માની લે છે કે આ શરીર મારું છે, એટલે એનો મતલબ કે આ શરીર જ હું છું એવું માની લે છે. આત્મા આપણે બીજા ચેપ્ટર ની અંદર બહુ ડિટેલમાં વાત કરી છે આત્મા વિશે. તો આત્માનો ના તો કોઈ કલર છે, ના તો કોઈ એ સર્વગત છે, બધી યોનિમાં જાય છે, બધું જ છે. આત્મા ઇનડિસ્ટ્રક્ટેબલ છે, બધું છે, આપણે જાણીએ છીએ. નૈનમ છિંદમ શસ્ત્રાણી નૈનમ દહતિ પાક. પણ એ બધું હોવા છતાં તમારો હાથ
ચૂલામાં પડે કે આગમાં પડે અને દજાય છે, તો આત્માને એવું કેમ લાગે હું દાજ્યો? કે આત્મા ખુદ દાજતી નથી, પણ આત્મા માની લે છે કે આ બોડી મારી છે એટલા માટે હું દાજ્યો, પણ દાજ્યું તો બોડી છે, આત્મા નથી દાજી. એટલે અહંકારથી આત્મા હા, એટલે અહંકાર અહંકારથી ખબર પડે. હા, અહંકાર જ બધું સમજે. અહંકાર, પણ અહંકાર આંધળો છે. અહંકાર પોતે કશું નથી કરતો. જેમ ધૃતરાષ્ટ્ર આંધળો છે, તો ધૃતરાષ્ટ્ર આંધળો છે તો સિંહાસન ઉપર તો બેઠો છે, પણ એ પોતે કશું નથી કરતો. એ દુર્યોધન દ્વારા બધું પ્રાપ્ત કરવામાં આવે. દુર્યોધન કોણ છે? બુદ્ધિ છે. અહંકાર છે એ ધૃતરાષ્ટ્ર છે, દુર્યોધન એ બુદ્ધિ છે. હવે જેટલી બુદ્ધિ ખરાબ એટલું તમે બધું ખરાબ કરશો ને એટલું અહંકાર ગ્રહણ કરશે. સિમ્પલ વસ્તુ છે. 39 અને 40 નું રેકોર્ડિંગ મોકલજો. હા, જ્યારે અવેલેબલ થશે હું મોકલીશ. બીજું કોઈ મારું ક્વેશ્ચન છે પ્રભુ, કે પેલા અહીંયા આની અંદર વાંચ્યું ને ભવતમાં કે કામુક બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટની પડોસન છે, ને કામુક બુદ્ધિ આત્માને એવી રીતને પ્રભાવિત કરે છે, એટલે આત્મા પ્રભાવિત થાય છે કે અહંકારથી પ્રભાવિત થાય છે? અહંકાર પ્રભાવિત થાય. પણ હવે અહીંયા અહંકાર તમને કહે તો તમને સમજણમાં નહીં આવે, એટલે મને એટલે આત્મા આત્માનો શબ્દ લખ્યો વાપરે છે. છે. કારણ કે હવે અહંકાર એટલે શું? હવે આપણને તો એ સમજતા નથી કે અહંકાર એટલે શું. તમને પહેલા બે અહીં લખ્યું છે કે જેથી આત્મામાં મિથ્યા અહંકાર ઉદ્ભવે છે. બરાબર. બોડી જે છે એના કનેક્શનમાં જયારે આત્મા આવે છે ત્યારે એમાંથી ત્રીજું વસ્તુ આભાસ થાય છે ને એ છે અહંકાર. તમને એક્ઝામ્પલ આપેલું હતું ને, બગસરું હોય, બગસરું તો બગસરું શેનાથી બને? સોનું અને પિત્તળને ભેગું કરો એટલે ત્રીજી વસ્તુ બને, એને કહેવાય બગસરું. એ ખોટું, રાઈટ? એમ આપણો આત્મા પણ, આપણા આત્મા અને બોડી એટલે પ્રકૃતિ, જયારે બંનેનું સંયોજન થાય છે ત્યારે એમાંથી ત્રીજી વસ્તુ ઉત્પન્ન થાય છે, જે દેખાય છે, આભાસ છે. એ છે અહંકાર. અહંકાર એ જ બગસરું. હા, એટલે કે બગસરાને આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો વ્યસની બની જાય છે. આત્મા નથી બનતો, અહંકાર બને છે. અહંકાર બને છે. સમજાવું છું, તમે આત્મા કરો ના, એટલે અહીંયા એવું લખ્યું છે એટલે અહંકાર, એ તો ખ્યાલ લાગ્યો અહંકાર. આત્મા પણ અહંકાર દ્વારા પ્રાપ્ત કરે છે. અહંકાર જે છે એ બધું કે છે કે હું છું, આ બોડી હું છું, આ બધું હું છું ને હું મજા કરવા માંગુ. આત્મા તો બિચારી એમને, પણ આત્મા ફસાઈ જાય છે અહંકારના ચક્કરમાં. જેમ ધૃતરાષ્ટ્ર જે છે એ દુર્યોધનના ચક્કરમાં ફસાઈ ગયો છે. હવે એને સાચું કરવું હોય તો પણ એ સાચું કરી નથી શકતો. કેમ નથી કરી શકતો? કારણ કે દુર્યોધનની દુર્યોધન બુદ્ધિરૂપી છે, એ ખોટા નિર્ણયો કરે છે. એટલા માટે હવે આ અહંકાર પણ ફસાઈ ગયો છે, અને અહંકાર રૂપી જે આત્મા છે એ પણ કે હું તારામાં ફસાઈ ગયો છું, હવે શું કરું? એટલે બુદ્ધિને શુદ્ધ કરવાની. બુદ્ધિ શુદ્ધ જેટલી તમારી થશે એટલે તમે સાચા નિર્ણય લેશો. સાચા નિર્ણય લેશો તો એક દિવસે ખબર પડશે કે ભાઈ આપણે પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ છે. એટલા માટે આપણે કહીએ છીએ કે સત્સંગ કરો અને ભગવાનનું નામ જપ કરો, એટલે બે ઇફેક્ટ થાય. તો ચિત્ત તમારું શુદ્ધ થતું જાય અને બુદ્ધિ શુદ્ધ થતી જાય. એટલે આ બંને જયારે સાયમલ્ટેનિયસલી શુદ્ધ થાય એમને તમારા નિર્ણયો સાચા, તમે માર્ગમાં જશો, સાચા નિર્ણય લેશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? હિના માતાજી, તમારે ક્વેશ્ચન છે? તમારો અનમ્યુટ થયો. ઓકે, સારું, ચલો. તો હવે કોઈને કોઈ ક્વેશ્ચન નથી, તો હવે આપણે ફરીથી કાલે મળીશું 8:30 વાગે ને આગળના જે શ્લોક છે એને લઈશું. ત્યાં સુધી ધન્યવાદ. તમે તમારો અમૂલ્ય ટાઈમ મને આપ્યો. વાંછકલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ की जय. भगवद गीता एज इट इज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર પ્રભુ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક हरे યુ. कृष्ण. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण माताजी. તમારે કોઈ ક્વેશ્ચન છે તમારે? હરે કૃષ્ણ.